કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે હાલ માઠા સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં કેનેડા સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાગુ કરશે। કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ પ્રકારની માહિતી આપી છે। કેનેડામાં અનુમતિ ધરાવતા વિદ્યાર્થીઓ પર સીમા લાગુ કરવામાં આવશે તો પૂરતા આવાસ ઉપલબ્ધ ન કરાવી શકતી હોવાથી ટીકાનો સામનો કરવો પડ્યો છે। વધતી જતી વસ્તીના સમર્થન કરવા માટે ઇમિગ્રેશન પર નિર્ભર છે, ત્યારે વધતી જતી સંખ્યાને તેના માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે। કેનેડામાં વધતી જતી વસ્તીના કારણે ઘરોની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ ફુગાવાના કારણે નિર્માણ કામગીરી ધીમી જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકવાની વિચારણા ચાલી રહી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે હાલ માઠા સમાચાર સામે આવ્યા છે। સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા લાગુ કરશે, શું છે વધુ વિગત? જો વાત કરવામાં આવે તો કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ એક ખરાબ સમાચાર કહી શકાય। હવે કેનેડાની જે સરકાર છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર મર્યાદા લાગુ કરશે, એટલે કે નિયંત્રણ કરશે। જે આપણા ત્યાંથી આપણે જો વાત કરવામાં આવે તો ગુજરાત, પંજાબ સહિત ભારતભરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ હોય છે તે ખાસ ભણવા માટે તેને કેનેડા જતા હોય છે। ત્યારે હવે કેનેડા સરકાર જે છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર એક નિયંત્રણ લાદવાનું વિચારી રહી છે। કેનેડાના જે ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલર છે તેમણે જણાવ્યું છે કે હવે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા છે તેની એક સીમા નક્કી કરવામાં આવશે, એટલે કે મર્યાદિત વિદ્યાર્થીઓને જ કેનેડામાં હવે એન્ટ્રી મળશે, એવું પણ આપણે કહી શકીએ। સરકાર જે છે કેનેડાની સરકાર તેમને પૂરતા આવાસ જે છે તે ના હોવાનું એક કારણ સામે આપ્યું છે, જેમાં ઘણી એમની ટીકા પણ થઈ રહી છે કે સરકાર જે આવાસ ઉપલબ્ધ નથી કરાવી શકતી તેના કારણે થઈને તેઓ અત્યારે હાલ ટીકાનો સામનો કરી રહ્યો છે। એટલા માટે થઈને હાલ આવાસ ઉપલબ્ધ ન કરાવી શકવાની કારણે થઈને હાલ કેનેડા સરકાર જે છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની સંખ્યા પર મર્યાદા મૂકવાનો વિચારી રહી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત ઘણા જગ્યાએથી આખા ભારતભરમાંથી ઘણા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે કે કેનેડા ભણવા માટે થઈને ખાસ બહાર જતા હોય છે। ત્યારે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ એક માઠા સમાચાર કહી શકાય। આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટની સંખ્યા ઉપર હાલ મર્યાદા મૂકવાનું વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં આપણે એવું કહી શકીએ કે કેનેડા સરકાર ગમે ત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર નિયંત્રણ લાદી દે છે। એટલે જે વિદ્યાર્થીઓ કેનેડા જવાની તૈયારીઓ કરી રહ્યા છે, કેનેડા ભણવાનું જે લોકોનું સપનું છે એ સપનું ક્યાંક ને ક્યાંક રોડાશે તેવું કહી શકાય। દર વર્ષે 8 લાખથી પણ વધારે વિદેશી સ્ટુડન્ટ હોય છે તે કેનેડા જવાનું વિચારતા હોય છે। ત્યારે જે કેનેડાના મંત્રી જે છે તેમનું આજે નિવેદન સામે આવતા અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક એક કહેવાય છે કે દુઃખની લાગણી આવી છે। જે કેનેડાના ઇમિગ્રેશન મંત્રી છે માર્ક મિલર તેમણે જણાવ્યું છે કે હવે જે અનુમતિ ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેના ઉપર નિયંત્રણ લાદવામાં આવશે। પૂરતા આવાસ ઉપલબ્ધ નથી, એટલે કે રહેવાની ઘરની જે સુવિધા હોય છે તે ત્યાં વધારે મળતી નથી, તેના કારણે થઈને હાલ કહેવાય છે કે આ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે। કેનેડાના અર્થતંત્રને ચલાવવા માટે થઈને વધતી જતી જે વસ્તી છે તેને સમર્થન કરવા માટે થઈને ખાસ ઇમિગ્રેશન પર આ નિર્ભર કરે છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને જવાબદાર પણ માનવામાં આવે છે, કારણ કે દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે તે કેનેડા જતા હોય છે, જેના કારણે થઈને ત્યાં પણ વસ્તી વધારે છે। એટલા માટે થઈને કેનેડામાં એક બાજુ આપણે જો વાત કરીએ તો વધારે વસ્તી છે અને ઘરોની સંખ્યા ઓછી છે અને ઘરોની માંગ પણ વધારે છે, અને બીજી બાજુ કેનેડામાં ફુગાવો ચાલી રહ્યો છે અને જે આવાસનું નિર્માણ કામગીરી જે છે તે ધીમી છે, તેના કારણે થઈને હાલ આ બધી સમસ્યા જે છે તે ઊભી થઈ છે। તેથી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટની સંખ્યા પર મર્યાદા મૂકવાની વિચારણા ચાલી રહી છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે કેનેડામાં પૂરતા આવાસ ઉપલબ્ધ ન હોવાના કારણે કેનેડાના ઇમિગ્રેશન મંત્રી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે।